90 શબ્દ ઝડપ સ્ટાર્ટ। આમ ઉપરોક્ત ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો ધ્યાને લેતા પણ તકરારી આંક 8 વાળો ચેક માત્ર ડ્રોવર સિગ્નેચર ડિફરના શેરા સાથે પરત આવેલ હોય તે કારણ માત્રથી આરોપીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુનામાં દોષિત ઠરાવી શકાય નહીં તેવી આરોપી તરફે કરવામાં આવેલ દલીલોમાં વજૂદ લાગતું નથી। આમ ઉપરોક્ત ચર્ચા કરેલ પુરાવો જોતા તકરારી ચેક આરોપીના ખાતાનો છે તથા સદર ચેકમાં આરોપીએ પોતાની સહી કબૂલ કરેલ છે। વધુમાં આ કામે રેકર્ડ પર આવેલ પુરાવો જોતા આ કામના ફરિયાદીના દીકરા લલિતભાઈ દિલીપભાઈ કારિયા સને 2014માં નારોલ અમદાવાદ ખાતે જીન્સ પેન્ટ કટિંગ તથા સિલાઈનું કારખાનું ધરાવતા હતા। તેમાં આરોપી નોકરી કરતા હતા તે હકીકત નિર્વિવાદ છે। ત્યારે હવે આ અદાલતે એ નક્કી કરવાનું રહે છે કે ફરિયાદીને આરોપી પાસેથી ₹50,000 બાકી લેણા નીકળતા હતા અને તે દેવા કે જવાબદારી પેટે આંક 9 વાળો ચેક આપવામાં આવેલ હતો કે કેમ। હવે હાથ પરના કેસમાં આંક 9 વાળો ચેક આરોપી દ્વારા તેમની કાયદેસરની જવાબદારી કે દેવા પેટે આપે હતો તે અંગે રેકર્ડ પર આવેલ પુરાવાની ચર્ચા કરતા અગાઉ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની જોગવાઈ નજર સમક્ષ રાખી પડેલ પુરાવાઓની મૂલવણી કરવાની રહે છે અને આરોપી સામે જ્યારે સદર કાયદાની કલમ 138 મુજબના ગુન્હાનો આરોપ ફરિયાદ પક્ષ દ્વારા મૂકવામાં આવેલ હોય ત્યારે ફરિયાદીએ સૌ પ્રથમ એવી હકીકત પુરવાર કરવાની રહે છે કે આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક કાયદેસરના લેણા અને અન્ય જવાબદારી પેટે આપવામાં આવેલ। વધુમાં સદર કાયદામાં અમુક અનુમાન અંગેના પણ પ્રબંધ કરવામાં આવેલ છે અને તેવા અનુમાનનું આરોપી વ્યાજબી પુરાવા વડે ખંડન કરી શકે। આમ ફરિયાદ પક્ષે રજૂ થયેલ પ્રત્યક્ષ તથા પરોક્ષ પુરાવાના સંદર્ભમાં કાયદાની જોગવાઈઓ ધ્યાને લેવી જરૂરી જણાય છે જેથી ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ને વંચાણે લેતા સમગ્ર રીતે અથવા અંશતઃ કોઈપણ દેવું કે અન્ય જવાબદારી અદા કરવા માટે કોઈ વ્યક્તિ પોતે નિભાવતા હોય તેવા ખાતા ઉપરનો ચેક આ ખાતામાંથી બીજી વ્યક્તિને નાણાં ચૂકવણી કરવા માટે બેન્કરને લખે અથવા ચેકની ચૂકવણી કર્યા વિના બેંક પરત કરે કારણ કે એ ખાતાની જમા રકમ ચેકના સ્વીકાર માટે અપૂરતી છે અથવા તો બેંક સાથે સમજૂતીથી કરેલ વ્યવસ્થા કર્યા પ્રમાણે ચેકની રકમ આ રકમ કરતાં વધુ છે ત્યારે આવી વ્યક્તિએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની પેટા કલમ A-B-C ની શરતોને આધીન ગુન્હો કર્યો છે તેમ કહેવાય।